સાંભળવાનું છે તો બધાને મજા આવશે? બધા સાંભળશો શાંતિથી? હું પ્રશ્ન પૂછીશ એનો જવાબ આપશો? ઠીક છે, તો હવે આપણે વાર્તા સાંભળીએ. બધા ધ્યાનથી સાંભળજો. હા, કાચબો જોયો છે? બધા જોયો છે? અને હંસ જોયા છે તમે? કેવા રંગના હોય હંસ? અને કાચબા જોયા છે બધાએ? કેવા કેવા રંગના હોય કાચબા? હા, તો આપણી વાર્તાનો જે કાચબો છે ને એ લીલા રંગનો છે. કેવો છે? લીલા રંગનો. આવો છે આપણી વાર્તાનો કાચબો. આવો છે. બધાને દેખાય છે પાછળ સુધી? કોને નથી દેખાતું? બધાએ જોયો કાચબો? હા, કાચબો ક્યાં રહે છે? પાણીમાં. અને પાણી ક્યાં હોય? સરોવરમાં, નદીમાં, તળાવમાં. તો સરોવર જોયું છે બધાએ? સરોવરમાં શું હોય? માછલીઓ, કાચબા, મગર, પાણી, ઝીંગા, બધું જ. તો સરોવરમાં માછલી રે, નાની માછલી રે, મોટી માછલી રે, કાચબા રે, માછલીઓ રે, સાપ રે, મેડમ ડોલ્ફિન. હા, ડોલ્ફિન રે. પણ સરોવરમાં ડોલ્ફિન ના રે ને, મગર પણ રે. તો એવું એક મોટું સરોવર હતું. શું હતું? સરોવર હતું. બધાને સરોવરનું પાણી કેવા રંગનું હતું? પાણી તો પાણી જેવું જ. વાદળી. તો વાદળી કેમ દેખાય છે? પાણીનો રંગ તો ટ્રાન્સપેરન્ટ છે, તો એનું પાણી કેમ વાદળી દેખાય છે? આકાશનો રંગ કેવો છે? તો એનું પ્રતિબિંબ ક્યાં પડે છે? એટલે પાણીનો રંગ કેવો બની જાય છે? વાદળી. હા, તો એવો એક કાચબો હતો અને કાચબાના બે મિત્રો હતા. કોણ હતા? એ કોણ હતા? હંસ હતા. હવે હંસનું નામ શું હતું ખબર છે? હંસનું નામ સસલું હતું. હંસનું છે ને, જાય છે ને. જો બે હંસ અને પેલો કાચબો લઈને જાય છે, લઈ જાય છે ને. હવે આપણે બધા કોણ છે? આપણે બધા ગામના લોકો છે. આ શું આવ્યું છે? ગામ આવ્યું છે. તો હવે હંસ કઈક કાચબાને લઈ જાય છે, તો આપણને શું દેખાય છે? ઓહો, શું લઈ જાય છે? કઈ ગોળ વસ્તુ લઈ જાય છે. કાચબો કેવો હોય? ગોળ. તે શું લઈ જતો હશે હંસ? તો આપણે તો ઉપરથી જોયું, પછી એ જોઈને કાચબાને શું થયું? આ બધા પણ નીચે છે. આ બધા શું કહે છે? એના મનમાં એવો શું આવ્યો? વિચાર આવ્યો. પછી એને, હા, તારી જેમ. પછી એ બોલ્યો કે હા, પછી હું મરી જઈશ. પછી કાચબાએ શું કર્યું? હું હવે નહીં બોલું, એ હું તમને વચન આપું છું. શું કહ્યું? વચન આપું છું. પછી એ બંને જે હંસો હતા એ કાચબાભાઈને ફરીથી દોરી પર કાચબાભાઈને લઈ જાય છે. પછી જતા જતા એ તો લઈ જ જાય છે. પછી ગામના લોકો શું કરે છે? જ્યાં પાણી ઢોળતા હોય છે, પાણીનો બચાવ કરે છે. કારણ કે જળ એ તો શું છે? જીવન છે. શું છે? જીવન છે. પછી એ કાચબાને લઈ ગયા હંસો એ કાચબાને લઈ ગયા. ત્યારે પાછો કાચબો બોલ્યો કે આપણે કેટલી વાર છે? તો હંસને એના ભાઈબંધોએ કહ્યું કે બસ આવી જ ગયું છે. એ જેવો એવું બોલ્યો કે આપણે ક્યાં છે, એટલામાં તે છૂટીને સીધો ક્યાં પડ્યો? તળાવમાં સીધો પડ્યો. એટલે એને વાગ્યું નહીં, કારણ કે હંસને ખબર હતી કે આ તો બોલવાનો જ છે. અને ગામની નજીકમાં જ એક બીજું સરોવર કે તળાવ હતું. તમે બંને શું છો? એકબીજાના મિત્રો છો ને. તો મિત્રોને મારે આ હંસે કેવી કાચબાની મદદ કરી? અહીંયા આવતો. હા, તો મને અહીંયા આવીને કોણ વાર્તા કહેશે? તને આવડે છે વાર્તા?
વાર્તા કોને સમજણ પડી? પછી આપણે વાર્તાને અભિનય કરવાનો છે. મેડમ આમ કરે છે પણ હાથ આમ નહીં કરે. વાર્તા મને કોણ કહેશે? તો મને એવું લાગે છે કે તમને વાર્તા સમજણ પડી નથી. વાર્તામાંથી તમે કાંઈ જ શીખ્યા નથી. તો હું ફરીથી વાર્તા ચલાવું કે પછી અહીંયા આવીને મને ટૂંકમાં કોઈ વાર્તા કહેશે? આ કોણ હતું? ગામના લોકો લેતા હતા. ગામના લોકોએ શું નક્કી કર્યું? પાણી નહીં બગડવા. કાચબાભાઈને શું શિખામણ મળી? બોલવાનું નહીં. હા, જરૂરિયાત વિનાનું બોલવાનું નહીં. તો આ વાર્તા પરથી તમે શું શીખ્યા બાળકો? પાણી નહીં બગાડવા. તો હવે આપણે બધા અભિનય કરીશું. હા કે માઈક બાઈક હાલ જોઈએ. નેહા બેસી ચલો પડી જાઓ ચાલો હવે કાચબાભાઈ ક્યાં પડે છે જોઈને પછી પડી જાય છે. પછી એ બહાર આવે છે અને હંસને સાથે કહે છે કે ધન્યવાદ. બહાર તો નીકળવા દો. અરે મેડમ બહાર નહીં નીકળો. દેખો પકડી પકડી આગળ દેખો. બહાર નીકળો તો મને. હા હા એ એવું ના કરશો. આ વિડિયો ઉતરે તો ઘડીક તો શાંતિ સે બેહો. પછી આ કાચબાભાઈ છે અને આ પરથી કાચબાભાઈને શું શિખામણ મળે છે? કાચબાભાઈ ના બોલ્યામાં ન શું થાય છે? ના બોલવાનો. અને બંને હંસો અને આ કાચબાભાઈ જે છે એ દરરોજ બેસીને વાર્તા કરે છે. અને રમે છે કૂદે. તો આ વાર્તા બધાને મજા આવી? બસ હવે તમે બધા